હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો અત્યારે બપોરના વાગી ગયા છે 3, હાલના વાગી ગયા છે 3. હાલ અમે આવી ગયા છે મુખવાસ બનાવવા માટે. તો મારે દક્કુ છે, દક્કુના મેરેજ છે, તો મારા માસીની છોકરી થાય માસીની, તો એના મેરેજ છે, તો એટલા માટે આવી ગયા છે તલ મુખવાસ બનાવવા માટે. તો હાલ બધા તલનો મુખવાસ બનાવે છે, તો એને વિડીયોમાં બતાવવાનું કીધું છે, તો વિડીયોમાં બનાવી રહેજો. તમને હાલ વિડીયોમાં હમણાં આગળ બતાવું, તો વિડીયોમાં બનાવી દો તો તમને પણ બતાવું. તો હાલ બધા તલને ચોળે છે ને પલાળે છે ને એવું કામ કરે છે, તો તમને હમણાં વિડીયોમાં બતાવું. તો સારું, ચાલો તમને હમણાં બતાવો વિડીયોમાં. ચલો ફ્રેન્ડ્સ, તો બધા આપણે મુખવાસ કરવા બેસી ગયા છે ને. તો હવે અહીંયા મુખવાસ હલાવવાનું શરૂ છે. પલાળી દીધો ને અહીંયા ફૂંકાતો તો મુખવાસ ત્યારે કી તલને એવું, અને અહીંયા ફૂંકવી દીધો છે. અને આ બધા અમારા દાંત કાઢે છે બેઠા બેઠા. ઓલા એમ કે આના નણંદ છે ને મારી થાય બેન, એટલે એ કે મારા નણંદનો વિડીયો જોવો છે, એટલે કીધું ઉતારી દો, તે ઉતારીએ છીએ. અને આ એના મમ્મી છે, અમારા દકુન નામ મિત્તલના મમ્મી છે અમારે, જેના લગ્ન છે, અને એને મુખવાસ બનાવવા આવી ગયા છીએ અમે બધા, બરાબર. આ મિત્તલના મોટા મમ્મી છે. આ બધા મોટા મમ્મી જ થાય અમારે. ને એ મુખવાસ થઈ ગયો છે થોડો ઘણો, અને અંદર એ થોડોક મુખવાસ શરૂ છે. તો અંદર તમને બતાવું ને, બધા જો અહીંયા પાથરે છે ને આ એના મમ્મી એનું સારું કામ કરે છે. હાય, એના તોરણ બાકી છે, તો થોડુંક એ કામ કરે છે. બાકી બધા મુખવાસ કરીએ છીએ, અને અંદર એ મુખવાસ થોડો શરૂ છે, તો અંદર પણ એક ઘાણ થાય છે. જો અમારા એક ભાભી ને અમારા કાકી બે અહીંયા કરે છે મુખવાસ શેક. ભાભી અહીંયા મુખવાસ શેકે છે, ચાલે કે અહીંયા શેકતા હતા, પણ બધાને ટાઈમ થતો આવે છે ગા દોવાનો. કા ભાભી તમારા શું થાય મિત્ર? હા, તો ઓલા ભાભી કહે છે તમારા બેન નો નહીં પણ અમારા નણંદ નો ઉતારજો. અહીંયા શેકે છે તલ, અને અમે બધા શેકતા હતા બહાર. તો બધા વાતમાલી વાત નીકળી, તો કે તમે બધા વાતો કરતા કરતા વિડીયો પણ ઉતારતા જાવ કે, તો વિડીયો ઉતાર્યો છે ને તમને બતાવ્યો છે ને. હાલ છે એના કરિયાવરની તૈયારી કરે છે નીચે, ને બધા તલ શેકે છે. હલાવ બધા કલર તમે વિડીયો જોઈ લેજો, પછી કહેજો મને. સાંભળ્યું? હા, ખાલી તમારે અજમા લેવા છો. ચલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આપણે મુખવાસ ને એવું કરીને ઘરે આવતા રહ્યા છીએ. અને મીશુબેન અહીંયા એને પપ્પાને નાસ્તો કરવા બેહી વળી ગયા છે. અને મીશુબેનને હોડાવી નહીં કીધું, કા મીશુ એ કાના આ તો પાડો, કાના લે એનો સાન દાંત કાઢે બોખલી મારી. હા હા, પપ્પા મમ લાવ્યા. હાલો મમ્મી નાસ્તો લે પેલા. અને મમ્મી અહીંયા ફંકેલે છે સ્વેટર ને કપડાં. તો મીશુબેન ને મમ્મીને મૂકીને વહી ગયા હતા. મમ્મી હાલ વાડીએ વહી ગયા હતા, ને વાડીએ જઈને આવ્યા ને ત્યાં મોડું થઈ ગયું, 3 વાગી ગયા. કા મમ્મી 3 વાગી ગયા ને ત્યાં પછી મારે જવું પડ્યું, નકર મમ્મીને જ વારો પડે જવાનો, પણ મારે જવું પડ્યું. પછી એણે મીશુબેનને હુવડાવી દીધા ને ખવડાવ્યું ને એવું બધું કર્યું. અને એના પપ્પા જો નાસ્તો લઈને આવ્યા છે ને, હવે બેસી જઈએ નાસ્તો કરવા. હાંડો મમ્મી આપણે નાસ્તો કરી લઈએ. અને કાકી ક્યારે પહોંચી ગયા? કાકી તરત આવ્યા હતા? ઠીક, હા, તો વાંધો નહીં. હાલ બધા હે હાલો નાસ્તો કરવા. થાકીને ટેર થઈ ગયા, ક્યાં કઈ ક્યાં હાલો જે ભાવે. ચાલો ફ્રેન્ડ નાસ્તો કરી. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે વાળું ટાઈમ થઈ ગયો છે ને, વાળું બની ગઈ છે ને, વાળું કરવાની બાકી છે, તો આપણે વાળું કરી લઈએ.
અને હાલ આપણે મુખવાસ પણ બનાવીને આવતા રહ્યા છે. તમને બતાવ્યો છે વિડીયોમાં મુખવાસ બનાવ્યો હોય તો આપણે સવારનો વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો, તમને ખબર જ છે. આપણે ડાયરેક્ટ આપણે બપોરના મતલબમાં સાંજના 3-4 વાગે મળ્યા હતા, કારણ કે એ લોકોનો આગ્રહ હતો કે તમે આજે વિડીયો કેમ ન બનાવ્યો હોય, કે વિડીયો નહીં તમે બનાવો જ તે. તો આપણે એટલા માટે એનો મુખવાસ બનાવવાનો વિડીયો બનાવ્યો છે, પણ એ પણ પૂરો મુખવાસ બની ગયો, થોડો બાકી હતો. કીધું કાંઈ વાંધો નહીં, બનાવી નાખીએ. એને એમ કે તુલસીએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હશે, વ્લોગમાં લેતી હશે, પણ મેં એવું કાંઈ કર્યું નહોતું. તો કે નહીં, તું વ્લોગ ઉતાર અને એમાં પણ આ બધું લેજે અને રેગ્યુલર લગ્નના બધા વ્લોગ ઉતારજે. એટલે કીધું કાંઈ વાંધો નહીં. તો આ રીતે આપણે આજે મુખવાસ બનાવ્યો છે અને ત્યાંથી બધા લોકોનો આગ્રહ છે વિડીયો બનાવવા માટે, રેગ્યુલરના વ્લોગ મૂકીએ એવી રીતે લગ્નના બધા વ્લોગ મૂકવા માટે આગ્રહ છે. તો તમને બધા વિડીયો જોવા મળશે. તો હાલ બોલો ને, હું ભૂલી ગઈ આ બધું કર્યું નહીં. અને અમારે આવું જ જોતું હોય, અમારે પ્રસંગ હોય એટલે અમને કોઈ ખુલથી કહી દે કે ભાઈ નહીં, વિડીયો બધા બનાવજો, મુંજાતા નહીં. એટલે જોવો તમે, બહુ મજા આવશે. તો અમારી ચેનલ જોડાઈ લેજો. ઘણા દિવસ વિડીયો આવતા નહોતા, બધાની ફરિયાદો હતી, પણ હવે મેણું ભાંગી નાખવાનું છે અને કન્ટિન્યુ અમારા ઘરે જે મેરેજ છે તો એના વિડીયો મસ્ત મજાના આવશે. ઓલું શું છે, આપણે સાના સુપી એકલા વિડીયો બનાવી અને બધાની શૂટ સાઈડ હોય એ વિડીયો બનાવી. તો કયા વિડીયો સારા આવે તમને ખ્યાલ જ છે, કેમ કે કોઈ ના પાડવા વાળું ઓલું ડરતા એમાં કાંઈ મજા આવે નહીં. પણ તો હવે અમને તો ખુલ્લો દોર આપી દીધો છે. કન્ટિન્યુ તમને જેમ મોજ પડે ને એવો વિડીયો તમારે, અમારો પ્રસંગ તમારે છે આખો કવર કરવાનો છે. એટલે અમારે જોતું જડી ગયું છે, એટલે તમને પણ મસ્ત મજાના વિડીયો અમારા ઘરના લગ્નના છે એ જોવા મળશે. તો સારું, ચાલો હવે ભોજન કરી લઈએ અને પછી હવે કન્ટિન્યુ મળતા રહીશું. બરોબર, થેન્ક યુ. સારું, ચાલો ફ્રેન્ડ્સ, તમે સાંભળ્યું એમ હવે ડેઈલી વિડીયો આવતા રહેશે. તો આજનો વિડીયો આપણે પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.